સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂપિયા 616.54 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, श्रीमती मनीषाबेन वकील, श्री केयूरभाई रोकड़िया, श्री चैतन्यभाई देसाई, पूर्व सांसद श्रीमती रंजनबेन भट्ट, डेप्यूटी मेयर श्री चिरागभाई बारोट, स्टेन्डिंग चेरमेन श्री शीतलभाई मिस्त्री, पक्षना नेता मनोजभाई पटेल, दंडक श्री शैलेषभाई पाटिल, शहरना अध्यक्ष श्री डॉक्टर विजयभाई शाह, शहरना महामंत्री श्री सत्यनभाई कुलाबकर, म्युनिसिपल कमिश्नर श्री दिलीप कुमार राणा, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, सौ नागरिक भाईओ बहनों, लाभार्थीओ, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। एक सारी बात अत्यारे एरपोर्ट थी अहींया आवता सुधीमां थई छे के भाई शहर हवे स्वच्छता माटे एनो स्वभाव बनाई दीधो छे। अपना संस्कार तो हता ज पण क्यांक ने क्यांक पाछू याद कराववुं पड़े आपणे बधाने एकबीजाने, पण याद कराया पछी एने वळगीने आगळ वधवुं एटले आजे वडोदरा शहर एकदम चोख्खुं लाग्युं। पहेला जे दाड़े जोवा आव्या हता ए वखते अत्यारे बी एवुं ने एवुं ચોખ્ખું છે ને આવું ને આવું આગળ રહે એના માટે આપણે બધાએ સાથે પ્રયત્ન કરવાનો, આપણે બી એમાં સહકાર આપવાનો અહીંયા બેઠેલા બધાએ તો આવું ને આવું રહે। એટલે ખૂબ બરોડાને હવે જેને કહેવાય ને કે ભૂખ હોય ને ખાઈએ ને એની મજા જુદી છે, ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે। એમ હવે બરોડાને आ पट्टा में टॉप पर आवानी भूख लागी है एवं लागे छे आपने। हजू बीजा आपीशुं तमतार चिंता नथी। विश्व नेता अने देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी ने विजनरी लीडरशीप में आपणे विकसित भारत की दिशा में आगळ वधी रह्या छे। वडोदरा महानगर की दिशा में वधु एक पगलू भरतो आजनो आ कार्यक्रम छे। आदरणीय श्री नरेन्द्रभाई मोदीना नेतृत्व में देश नित नवा विकासना आयामों सर करी रह्युं छे। साथे ज जनहितकारी योजनाओं द्वारा देश में नागरिकों जीवन धोरण दिवसे दिवसे उत्तम थई रह्युं छे। वडाप्रधानश्रीए आपेली विकासनी राजनीति ने देशना सौ नागरिकोए स्वीकारी छे अने हमणां ज आवेला विधानसभा चूंटणीना परिणामों तेनी सचोट साबीती छे। श्री नरेन्द्रभाईना नेतृत्वमां विकास केटला स्केलनो होई शके ते वडोदरा शहर तो ताजेतरमां अनुभव्युं छे। वडोदरानी धरती पर कदाच पहली वखत कोई देशना वडाप्रधान आव्या होय तेवी ऐतिहासिक घटनाना आपणे सौ साक्षी बन्या छे। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीनी प्रेरणाथी भारत अने स्पेननी भागीदारीथी बंने देशना प्रधानमंत्रीश्रीओए वडोदरा खाते एरक्राफ्टना उत्पादन एकमनी ताजेतरमां शरूआत करावी। वडोदरा शहरनुं नाम आ उत्पादन एकमना कारणे विश्वना नक्शा पर अंकित थयुं छे। एरक्राफ्ट यूनिट अने देशनी पहली रेलवे यूनिवर्सिटी तो वडोदरामां छे ज। साथोसाथ महाराजा सयाजीराव गायकवाड़ना सुशाननी विरासत पण धरावता नगरे
વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું પ્લાન્ટ સિટી બનાવવા ઉપર આપણે ફોકસ કર્યું છે. આજે વડોદરા મહાનગરને એક જ દિવસમાં 616 કરોડ રૂપિયાના 76 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અપનાવ્યો અને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો. તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાતનું શહેરી વિકાસ માટેનું બજેટ વર્ષ 2002-03માં રૂપિયા 750 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 21,996 કરોડ રૂપિયાનું તેમના માર્ગદર્શનમાં થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટમાં 5-10 લાખના બનતા હવે એ જ પાલિકાઓમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો માટે અપાય છે. તાજેતરમાં જ આ શહેરમાં આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે રૂપિયા 68 કરોડ અને મહાનગરપાલિકાને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે 756 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલે હજુ આનાથી બીજા વધારે જોઈતા તો આપીશું. રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરોમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત રૂપિયા 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે. રૂપિયા 155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અન્વયે ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે. વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે. શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લિવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને 1 રૂપિયા સામે 1.25 રૂપિયાનું કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનું ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવશે. શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047માં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. 2047માં એવા ઓછામાં ઓછા 10 શહેરો ગુજરાતમાં વિકાસવાની નેમ રાખી છે કે જે વાઇબ્રન્ટ સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય અને આ 10 શહેરોનું જીડીપીમાં યોગદાન $50 બિલિયન હોય. વડોદરા પણ તેમાંનું એક શહેર હોય તેવી નેમ વડોદરાને મળેલા આ વિકાસ કામોની ભેટથી આવનાર દિવસોમાં સાકાર થશે એવો મને વિશ્વાસ છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશની આઝાદીના 100 વર્ષને આપણે ઉજવીએ ત્યાં સુધીના સમયને અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં તેજ ગતિએ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. ગુજરાતના શિરમોર પ્રહરી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા સૌને ખૂબ સુંદર માર્ગદર્શન અને ઉદ્બોધન પૂરું પાડ્યું છે. સાથે જ આપણે જે ક્ષણોની રાહ જોતા હતા આતુરતાપૂર્વક એક ક્ષણ આવી પહોંચી છે લાભાર્થીઓને લાભ એનાયત કરવાનો. માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે ઘરની ચાવી અને કબજા પાવતી એનાયત કરવા માટે સાદર આમંત્રિત કરીએ છીએ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉપસ્થિત તમામ મંચગણ જોડાશે આ લાભ એનાયત કરવામાં. વડોદરા મહાનગરપાલિકાના સૌપ્રથમ પીએમએ વડોદરા મહાનગરપાલિકા વિકાસના કામોને 616.45 કરોડના 77 કામોની ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી હાલ વડોદરાની મુલાકાતે છે અને પાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે 21,996 કરોડ રૂપિયા બજેટ વધ્યું છે, જે 2003ની કમ્પેરમાં અત્યારની જે રકમ છે તે કહી હતી. 756 કરોડ આંતરમાળખા માટે તેમણે આપ્યા છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસના જે પરિણામો છે તેને જોતા જ આવાસ, વીજળી, રોડ, રસ્તા તમામ જે સુદૃઢ આયોજન છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં જ આવે છે. 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરાયા છે, જેને મોટી સંખ્યામાં લાભાર્થીઓ અત્યારે હાલ ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે તેમને ચાવી આપવામાં આવશે અને શરૂઆત પણ તેની થઈ ચૂકી છે. સાથે જ 155 કરોડ SEB પ્લાન્ટ ગટર વ્યવસ્થા એટલે કે ગંદા પાણીના નિકાલ માટે ફાળવવામાં આવ્યા છે. ઈ રિક્ષા શરૂ કરવામાં આવશે. ગાર્બેજ કલેક્શન માટે શહેરોમાં ઈ રિક્ષાની શરૂઆત કરવામાં આવશે. ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે. હેપી ઇન્ડેક્સમાં પણ વધુ આગળ નામ આવ્યું છે ને ઇન્ડેક્સ પણ વધ્યો છે. ઓવરબ્રિજ અલકાપુરી પાસેનો છે તે થોડા સમયમાં કામ પત્યા બાદ તેને પણ ભેટ આપવામાં આવશે. અંદાજ પ્રમાણે જોવા જઈએ તો 2047માં રાજ્યની જે પબ્લિક છે તે શહેરમાં વસવાટ કરતી જોવા મળશે ને 10 શહેર ગુજરાતમાં વસાવવામાં આવશે, જે વાઇબ્રન્ટમાં આગળ હશે 2047માં તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.